તો હવે ગ્લોબલ વોર્મિંગ આપણને ખબર પડી ગઈ. ગ્લોબલ વોર્મિંગ શું કહે છે કે પૃથ્વી સતત ને સતત ગરમ થઈ રહી છે. પૃથ્વીનું તાપમાન સતત ને સતત વધી રહ્યું છે. પહેલાં વૈજ્ઞાનિકો આવું માનતા હતા કે પૃથ્વી સતત ને સતત ગરમ થઈ રહી છે, પરંતુ ધ્યાનપૂર્વક જોયું તો કે ના, એવું નથી. એવું ક્યાં છે કે ગરમ થઈ રહી છે? ગરમ થાય છે, સાચી વાત, પણ અમુક જગ્યાએ તો વરસાદ ખૂબ વધારે આવે છે. અમુક જગ્યાએ તો આજે બરફ પીગળી રહ્યો છે, તો એના કારણે સમુદ્રની સપાટીનું જળ જે છે એ ઉપર આવી રહ્યું છે અને આઇલેન્ડ કન્ટ્રી જે છે એ ડૂબાઈ રહ્યા છે. એટલે કે આ ગ્લોબલ વોર્મિંગ નથી, માત્ર પૃથ્વી ગરમ નથી થઈ રહી, પરંતુ સમગ્ર આબોહવા બદલાઈ રહી છે. એટલે કે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે. ખ્યાલ આવ્યો? સૌથી પહેલાં વૈજ્ઞાનિકોએ શબ્દ આપ્યો ગ્લોબલ વોર્મિંગ, એટલે કે પૃથ્વી ગરમ થઈ રહી છે. પરંતુ પછી એનો હોલિસ્ટિક 360 ડિગ્રી આખી પૃથ્વી ઉપર અભ્યાસ કર્યો તો ખબર પડી કે ના, ખાલી પૃથ્વી ગરમ નથી થઈ, આખી આબોહવા જે છે ને એ જ બદલાઈ રહ્યું છે, આખું ક્લાઇમેટ બદલાઈ રહ્યું છે. એટલે ક્લાઇમેટ ચેન્જ નામ આપ્યું. તો હવે એની માટે આપણે જોઈએ તો એક અભ્યાસ પ્રમાણે પ્રી કેમ્બ્રિયન યુગ હતો. અલગ અલગ યુગ હતા, એમાંનો એક યુગ હતો પ્રી કેમ્બ્રિયન યુગ, એટલે કે 60 કરોડ વર્ષ પહેલાં. ત્યારે સમગ્ર પૃથ્વી બરફથી છવાયેલી હતી. મેં તમને કીધું હતું કે એક સમય આવેલો હતો કે ત્યારે પૃથ્વી આખી હિમયુગ બરફની બનેલી હતી. તો એ ક્યારે? પ્રી કેમ્બ્રિયન યુગમાં 60 કરોડ વર્ષ પહેલાં. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. પૃથ્વીએ અત્યાર સુધીના ઇતિહાસમાં 4 મોટા હિમયુગ જોઈ લીધા છે. પૃથ્વીએ 4 મોટા હિમયુગ જોઈ લીધા છે. એટલે કે અત્યાર સુધીમાં 4 વાર સમગ્ર પૃથ્વી બરફનો ધગધગતો નહીં, પણ બરફનો ઠંડોગાર ગોળો જે છે એ બની ગયેલી છે. બરાબર? અને હિમયુગને એટલે એક રીતે આપણે જોઈએ ને તો એવું થયેલું છે. એનો મતલબ શું? કે ક્લાઇમેટ ચેન્જ એ પૃથ્વી માટે કોઈ નવી વસ્તુ છે નહીં. એ તો વારંવાર એવું આવું જોઈ લે છે. 4 વાર એ હિમયુગ જે છે એને પસાર કરી અને આવેલી છે. બરાબર? તો હિમયુગને બાદ કરતાં મોટા ભાગના સમય દરમિયાન આબોહવા પૃથ્વી ઉપરની ગરમ અને ભેજવાળી હતી. હિમયુગમાં ઠંડીગાર બની ગઈ હતી, બાકી ગરમ અને ભેજવાળી હતી. એ સમયે પૃથ્વીનું સરેરાશ તાપમાન 22 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું. 22 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો 22 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું. તો કે અત્યારે કેટલું છે? અત્યારે પૃથ્વીનું સરેરાશ તાપમાન 14 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. 14 ડિગ્રી. તો ત્યારે 22 હતું, મતલબ કે ગરમી વધુ હતી, તડકો વધારે હતો, તાપમાન વધુ હતું. બરાબર? તો એ સમય એવો હતો કે ત્યારે ધ્રુવ, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, અહીંયા કોઈ પણ પ્રકારનો બરફ જોવા મળતો હતો નહીં. એટલે કે ધ્રુવ પ્રદેશો બરફ વગરના હતા. તો આ પણ યાદ રાખવાનું. આ તાપમાનનો આંકડો યાદ રાખી શકો છો. બરાબર? તો છેલ્લા ઘણા વર્ષોની અંદર જે છે આબોહવામાં ઘણા ફેરફાર થયા છે. જેમ કે 8000 વર્ષ પહેલાં પૃથ્વી ઉપર આબોહવા ગરમ અને ભેજવાળી હતી. સહારાનો રણ પ્રદેશ, અરબસ્તાનનો રણ પ્રદેશ, ભારત પાકિસ્તાનનો રણ પ્રદેશ વગેરે હરિયાળા વિસ્તારો હતા. અત્યારે જ્યાં રણ જોવા મળે છે ત્યાં શું હતું? તો કે ત્યાં તો મેદાનો હતા, ત્યાં તો શું હતું? વનસ્પતિ હતી, ત્યાં તો જંગલો હતા. 8000 વર્ષ પૂર્વેની વાત છે. તો મતલબ કે ક્લાઇમેટ એ લગાતાર ફરતું રહેતું હોય છે, ગમે ત્યારે ગમે એ થઈ જાય. એક ડાયલોગ મેં તમને કીધો તો, જ્યાં સ્થળ ત્યાં રણ, જ્યાં રણ ત્યાં સ્થળ. દરિયો હોય ત્યાં રણ હતું અને રણ હોય, એવી બધી વાત થયેલી છે. બરાબર? તો કે માનવ સંસ્કૃતિનો વિકાસ થયો હતો 3000થી સૂકીન ગરમ ને રણ પ્રદેશમાં ફેરાઈ ગયા. અત્યારે એ બધી જગ્યાએથી પ્રાચીન સંસ્કૃતિના ઇતિહાસના ઓલું બધું જોવા મળે છે. બરાબર? આગળ વાત કરીએ કે સંયુક્ત રાજ્ય અમેરિકાના મોટા મેદાનના દક્ષિણ પશ્ચિમ ભાગ કે જે ધૂળના કટોરા તરીકે ઓળખાય છે. તો ધૂળનો કટોરો એ અમેરિકાનો આ કયો વિસ્તાર છે એ યાદ રાખી લેવાનું. બરાબર? MCQ પૂછાય છે. 1930માં અહીંયા ભયંકર દુષ્કાળ પડેલો હતો. આબોહવા પરિવર્તનના કારણે 1950થી 66ની વચ્ચે ઇંગ્લેન્ડમાં પાકની ઋતુનો સમયગાળો ઘટી ગયો હતો. 9 થી 10 દિવસ ઘટી ગયો હતો. તો એ તમારે થોડું યાદ રાખી લેવાનું. બરાબર? ભૂતકાળની આબોહવામાં પણ મોટા ફેરફારો થયા હોવાના નક્કર પુરાવાઓ પૃથ્વી સપાટીમાંથી મળી આવે છે. એટલે તો મેં તમને પહેલાં જ કીધું કે આબોહવા પરિવર્તન એ કોઈ નવી વાત નથી. પૃથ્વીએ તો આવા કેટલાય આબોહવા પરિવર્તનો જોઈ લીધા છે. પણ વાંધો શું છે કે અત્યારે જેટલી ઝડપથી, જેટલા ઓછા સમયમાં આ જે આબોહવા પરિવર્તન થાય છે ને એ વાંધો છે મેઇન. બરાબર? ચલો, બાકી જે બીજું આપેલું છે બરાબર, એ તમે તમારી રીતે વાંચી લેજો, તમને આઈડિયા આવી જશે. કોઈ એટલું ડિટેલમાં કોઈ કોન્સેપ્ટ ચલાવવાનો નથી. બરાબર? કંઈ પ્રશ્ન હોય તો પૂછો.